શ્રીમદ ભાગવત 11મો સ્કંદ 23મો અધ્યાય. એક તિતિક્ષુ બ્રાહ્મણનો ઇતિહાસ. બાદરાયણીરુવાચ સ એવ માશંસિત ઉદ્ધવેન ભાગવત મુખ્યેન દાશાર્હ મુખ્ય સભાજયન ભૃત્ય વચો મુકુંદસ્તમાબભાષે શ્રવણીય વીર્ય. શુકદેવજી કહે છે કે પરીક્ષિત, હકીકતમાં તો ભગવાનની લીલા કથા જ શ્રવણ કરવા યોગ્ય છે. તેઓ પ્રેમ અને મુક્તિના દાતા છે. અને જ્યારે એના પરમ પ્રેમી ભક્ત ઉદ્ધવજી આવી રીતે પ્રાર્થના કરી ત્યારે યદુવંશ ભૂષણ શ્રી ભગવાને એના પ્રશ્નને પ્રશંસા કરીને આ પ્રમાણે કીધું. શ્રી ભગવાન રૂવાચ બાહર્ષપત્ય શવે નાત્ર સાધુર્વે દુર્જને રીતે દુરુક્તેર્ભિન્નમાત્માનં યહ સમાધાતુમીશ્વરઃ. શ્રી કૃષ્ણ ભગવાન કહે છે કે દેવ બૃહસ્પતિના શિષ્ય ઉદ્ધવજી, એટલે ઉદ્ધવજી છે ને એ દેવના ગુરુ બૃહસ્પતિ એનો શિષ્ય છે. ઉદ્ધવજી, આ સંસારની અંદર ઘણું કરીને એવા સત્પુરુષો મળતા નથી કે દુર્જનોના શબ્દ બાણથી વિંધાઈને પોતાને સંભાળી શકે. દુર્જનો છે એ કઈક કહે એટલે પોતે ચલિત થઈ જાય. પોતાને સંભાળે એવો હોવો જોઈએ. કારણ કે એ બોલે જેવું ને કે મર્મ સ્થાનને વિંધી નાખે. તીક્ષ્ણ વચન રૂપી એવી બાણની જેમ આપણી ઉપર છોડે કે એ વચન છે ને એના એ બાણ જેવી પીડા કરે. ભોકાયેલું બાણ હોય એને કેવી પીડા કરે, એવી પીડા મનુષ્યના મર્મ સ્થાનને ભેદનારા હાચા બાણે નથી પહોંચાડતા. કોક હાચું બાણ મારે તો આપણને એટલી અસર ન થાય. નોકીએ કે તલવારના ઘા રૂજાય છે પણ વાણીના ઘા રૂજાતા નથી. એક ઇતિહાસ કહું. એક ભિખારી, એને દુષ્ટ લોકો ખૂબ હેરાન કરે છે. ત્યારે એ ભિખારીએ ધીરજ ન ગુમાવી અને એમ સમજે છે કે મારા પૂર્વજન્મનું ફળ છે. થોડાક માનસિક ઉદ્ગાર કાઢ્યા હતા એનું આ ઇતિહાસમાં વર્ણન છે. ઉજ્જૈન નગરીમાં એક બ્રાહ્મણ હતો. ખેતી વેપાર સાથે ખૂબ સંપત્તિ ભેગી કરી, પણ એ અત્યંત કૃપણ હતો, કામી હતો, લોભી હતો, ક્રોધી. ક્રોધ તો એને વારંવાર આવી જાય. પોતાના જ્ઞાતિજનો અને અતિથિઓને ક્યારેય મીઠી વાણીથી પ્રસન્ન નહોતા કર્યા. બધાને પ્રસન્ન કરવા જોઈએ મીઠી વાણી બોલીને. પ્રસન્ન ન કર્યા તો પછી ખવડાવવાની વાત ક્યાંથી આવે? એ ઘરમાં જ પેડો રહેતો, ધર્મ કર્મથી શૂન્ય બનીને રહેતો અને પોતાની ધન સંપત્તિથી પોતાની જાતને સુખી નહોતો રાખતો. પોતે જ પૈસા ભેગા કર્યા પણ પોતે પોતાને સુખી ન કરી શકે, પોતા માટે ન વાપરે. આવી એની કૃપણતા અને બુરા સ્વભાવથી એના સંતાનો, એના ભાઈબંધ, નોકર ચાકર, પત્ની બધા દુઃખી રહેતા. કેવો છે
અને મનમાં એના માટે અનિષ્ટ ચિંતન કરતા. ઘરમાં કોઈ પણ એને પ્રિય લાગે એવો વ્યવહાર નહોતો કરતો. એ આ લોક અને પરલોક બેથી વંચિત થઈ ગયો હતો. યક્ષોની જેમ ધનની ચોકી કરતો. પોતે ધન નો વાપરે, ખાલી ચોકી જ કરે, એ તો યક્ષ કહેવાય. એ ધનથી તો ન તો ધર્મ કરે, ન તો ભોગ ભોગવે. આવી રીતે જીવન વિતાવવાને કારણે એના ઉપર પંચ મહાયજ્ઞના હકદાર જે દેવતાઓ છે એ કોપાયમાન થયા. આપણી ઉપર પંચ મહાયજ્ઞના એક દેવતા છે. એમ કે તમે ટેસ્ટથી રહ્યો, બધાને સુખ આપો. તમે ખાલી ભેગું કરીને માથે ઉભા રહીને બેસી જાઓ, ચોકી કરો, એ નહીં. એ બધા કોપાયમાન થયા. એટલે પંચ મહાયજ્ઞના હકદાર દેવતાઓ છે એ તિરસ્કારથી એના પૂર્વ પુણ્ય જે કર્યા હતા, જેના આશરે કે બળ ઉપર અત્યાર સુધી એનું ધન ટકતું હતું, એ સમય તો ચાલ્યો ગયો, પુણ્ય ખલાસ થઈ ગયું. અને જે ધન એને મોટા મોટા ઉદ્યોગથી કે પરિશ્રમથી ભેગું કર્યું હતું, એ તમામ ધન એની સામેથી નષ્ટ થઈ ગયું. એ અધમ બ્રાહ્મણનું કેટલું ધન તો એના પરિવારના લોકો છીનવી લે છે. થોડુંક ચોર લૂંટી ગયા, થોડુંક અગ્નિ પ્રકોપ જેવા દૈવી કારણથી નષ્ટ થઈ ગયું, કેટલું કાળથી નષ્ટ પામ્યું. અને જે બચ્યું હતું એ રાજાએ કર દ્વારા લઈ લીધું કે તારે આટલો કર દેવાનો છે. તમામ સંપત્તિ ચાલી ગઈ. ધનથી ધર્મય નો પ્રાપ્ત કર્યો, ન તો ભોગ ભોગવા. આ બાજુ એના જે સગા સંબંધીઓ હતા એ બધા એની સાથેનો વ્યવહાર બંધ કરી દીધો કે વાતો ધન વગરનો થઈ ગયો. એટલે એ ચિંતાથી ઘેરાઈ ગયો. સંપત્તિ નષ્ટ થઈ ગઈ. એના હૃદયમાં ઉચાટ શરૂ થઈ ગયો. મન દુઃખી થઈ ગયું. આંખોમાંથી અશ્રુની ધારા નીકળી, ગળું રૂંધાઈ ગયું. ચિંતા કરતા કરતા એના મનમાં સંસાર માટે દુઃખ બુદ્ધિ અને દ્રઢ વૈરાગ્યનો ઉદય થયો. આ સંસાર તો ખરાબ છે. મનમાં કેવા લાગ્યું કે અરે રે, ઘણા દુઃખની વાત છે કે મેં આટલા સમય સુધી પોતાને જ ખોટી રીતે હેરાન કર્યો. જે ધન માટે મેં કઠોર પરિશ્રમ કર્યો એ ન તો ધર્મના કામમાં આવ્યું કે ન તો મારા સુખ ભોગના કામમાં આવ્યું. અને એવું જોવામાં આવે છે કે કૃપણ મનુષ્યને તો ક્યારેય ધનથી સુખ મળતું નથી. આ લોકમાં તેઓ ધન કમાવવું અને એની રક્ષા કરવાની ચિંતામાં બૈડા કરે, અને મર્યા પછી ધર્મનું આચરણ ન કર્યું એટલે એ નરકમાં જાય. નાનકડો કોઢનો ડાઘ શરીરમાં નીકળ્યો હોય ને તો શરીરને સુંદરતા હોય નષ્ટ કરી નાખે. એવી રીતે થોડોક લોભ કીર્તિવાન વ્યક્તિ હોય ને એની કીર્તિને, એના ગુણને નષ્ટ કરી દે. ધન કમાવાના લોભમાં કમાઈ લીધા પછી એમાં વૃદ્ધિ કરવામાં અને પછી એનું રક્ષણ કરવામાં, એ ખર્ચ કરવામાં, એમ જ ધન રાશિ નાશ પામે અને એનો ઉપભોગ કરતા નિરંતર પરિશ્રમ, ફિકર, ભય અને ભ્રમનો સામનો કરવો પડે. કમાઈ લીધા પછી એ વધે કેમ, એનું રક્ષણ કેમ થાય, ફિકર, ચિંતા, એ બધું ભ્રમ જ છે. ચોરી, હિંસા, જૂઠ, દંભ, કામ, ક્રોધ, અભિમાન, ભેદબુદ્ધિ, વેર, અવિશ્વાસ, સ્પર્ધા, લંપટતા, જુગાર, શરાબ, આ બધાય 15 અનર્થ
મનુષ્યના ધનને કારણે માનવામાં આવે છે. ધન હોય તો ચોરી થાય, ધન હોય તો હિંસા થાય, ધન હોય તો જૂઠ થાય, દંભ એ ધનથી થાય. સારું દેખાડી આપે, પૈસા છે તો. દંભથી જ પૈસાથી જ કામ ઊભો થાય, ક્રોધ ઊભો થાય, અભિમાન થાય, બધું 15 અનર્થ ધનને લીધે થાય છે. એટલે જેને કલ્યાણ કરવું છે ને એવા એ તો સ્વાર્થ અને પરમાર્થના વિરોધી આ અર્થ નામવાળા અનર્થને દૂરથી જ ત્યજી દેવો જોઈએ. અર્થ એટલે પૈસો, એ અર્થ નથી, અનર્થ કરે છે. ભાઈ બાંધવો, સ્ત્રી પુત્ર, માતા પિતા, સગા સંબંધી જે સ્નેહ બંધનથી બંધાઈ ગયેલા છે, બિલકુલ એક થઈને રહે છે, એકતાથી રહે છે. એ બધાય ધનને કારણે એટલા બધા ફંટાઈ જાય છે કે તુરત જ એકબીજાના શત્રુ બની જાય છે. ધનને લીધે શત્રુ બની જાય. આ લોકો થોડાક ધન માટે દુઃખી અને ક્રોધિત થઈ જાય, વાત વાતમાં પ્રેમ સંબંધ તોડી નાખે, પરસ્પર સ્પર્ધા કરવા લાગે, ક્યારેક એકાએક પ્રાણ લેવા સુધી કે આપવા સુધી નીચે ઉતરી જાય, એકબીજાનો સર્વનાશ કરી નાખે. દેવતાઓ આપણા મનુષ્ય શરીરની યાચના કરે છે કે અમને મનુષ્ય જન્મ મળે. એમાંય શ્રેષ્ઠ બ્રાહ્મણ શરીર પ્રાપ્ત થાય એનો જે અનાદર કરીને પોતાના સાચા સ્વાર્થ પરમાર્થને નષ્ટ કરી દે એવા મનુષ્યો અશુભ ગતિને પ્રાપ્ત થાય. બ્રાહ્મણ બનીને આપણું સાચું શું, સાચો સ્વાર્થ શું, એને નષ્ટ કરી દે તો પછી અશુભ ગતિ જ મળે. આવા મનુષ્ય શરીર મોક્ષ અને સ્વર્ગનું દ્વાર છે. આ શરીર છે એને પ્રાપ્ત કરીને એવો કયો બુદ્ધિમાન પુરુષ હશે કે જે અનર્થોનું ધામ એવા ધનના ચક્કરમાં ફસાઈ જાય. શરીર પ્રાપ્ત થયા પછી ધનના ચક્કરમાં ફસાઈ જાય. જે મનુષ્ય દેવતાઓ, ઋષિઓ, પિતૃઓ, પ્રાણીઓ, જ્ઞાતિ બંધુઓ, કુટુંબીઓ અને સંપત્તિના ભાગીદારોને એનો ભાગ આપીને સંતુષ્ટ નથી રાખતા કે નથી પોતે ભોગવતા અને બીજાને સંતુષ્ટ કરતા, એ યક્ષની જેમ ધનની ચોકી કરવા વાળા કૃપણ મનુષ્ય અધોગતિમાં પડે છે, અધોગતિ પામે છે. બ્રાહ્મણ વિચારે છે કે હું મારા કર્તવ્યથી ચ્યુત થઈ ગયો, મેં પ્રમાદમાં જ મારું આયુષ્ય, ધન, બળ, પુરુષાર્થ બધું ગુમાવી દીધું. વિવેકી લોકો જે સાધનથી મોક્ષ સુધીની પ્રાપ્તિ કરી લે, શરીરથી મોક્ષ મળી જાય, એ સાધનને મેં ધન સંપત્તિ ભેગી કરવાની વ્યર્થ ચેષ્ટામાં ખોઈ નાખ્યા. હવે હું ઘડપણમાં શું કરીશ, કયું સાધન કરીશ? મને તો ખબર નથી પડતી કે મોટા મોટા વિદ્વાનો પણ ધનની વ્યર્થ તૃષ્ણાથી કેમ દુઃખી થતા હશે. વિદ્વાનોને આ ધનની તૃષ્ણા જાતી નથી હો. માનો કે ન માનો, ખરેખર આ સંસાર છે ને કોઈ માયાથી, સંસારની કોઈ માયાથી અત્યંત મોહિત થયો રહેશે, થાય છે. આ મનુષ્ય શરીર કાળના વિકરાળ મોઢાની અંદર પડેલું છે. એને ધનથી, ધન આપનાર દેવતાઓ અને લોકોથી, ભોગથી અને એની પૂર્તિ કરનારાઓથી વારંવાર જન્મ મૃત્યુના ચક્કરમાં નાખનારા સકામ કર્મથી શું લાભ? બસ ધન જ ભેગું કરવાનું. સકામ કર્મ કરે એ બધું નકામું છે.
એમાં શંકા નથી કે સર્વદેવ સ્વરૂપ ભગવાન મારા પર પ્રસન્ન છે, અને ત્યારે તો એણે મને આ દશામાં નાખ્યો. ભગવાને જેને એ દશામાં નાખ્યો એની પાસે બધું વયું ગયું હોય, અને મને જગત માટે દુઃખ બુદ્ધિ અને વૈરાગ્યના અંતર્બોધ આપ્યો કે આ બધું દુઃખરૂપ છે, આ થવું સારું છે, બધું વયું જાય એ સારું છે. ખરેખર આ વૈરાગ્ય છે ને એ જ સંસાર સાગરને પાર કરવાની નૌકા છે. પરીક્ષિત રાજાને વૈરાગ્ય થયો પછી જેને સાચા ગુરુ મળ્યા. જ્યાં સુધી પૂર્ણ વૈરાગી ન થાય ત્યાં સુધી ગુરુ મળે નહીં ને સંસાર સાગર તરી ન શકાય. એ વિચારે છે કે હવે હું એવી ઉત્તમ અવસ્થાને પ્રાપ્ત થઈ ગયો છું, જો મારું આયુષ્ય બાકી હોય ને તો હું આત્મલાભમાં જ સંતુષ્ટ રહી અને પોતાનો પરમાર્થ કરવા માટે હું સાવધાન થઈ જાઉં. અને હવે જે સમય બેચ્યો છે ને એમાં મારી કાય અને તપ દ્વારા કષ્ટ આપીશ. ત્રણેય લોકના સ્વામી દેવતાઓ મારા આ સંકલ્પનું અનુમોદન કરે કે બરાબર વિચાર કર્યો. હવે નિરાશ થવાની કઈ વાત જ નથી, કારણ કે રાજા ખટવાંગે માત્ર 2 ઘડીમાં જ ભગવત ધામની પ્રાપ્તિ કરી લીધી હતી. એ અગાઉ આવી ગયો. પરીક્ષિત રાજાને સુખદેવજી મહારાજે ખટવાંગની વાત કીધી હતી. બીજા અધ્યાયમાં શરૂઆતમાં જ છે, પેલા બીજા સ્કંદમાં છે. એ ભગવાન કૃષ્ણ કહે છે કે બ્રાહ્મણે મનમાં આવો નિર્ણય કર્યો અને હું મારા પણાની ગાંઠ છોડી નાખી. હું નથી, મારું નથી. શાંત થઈ મૌન ધારણ કરીને સંન્યાસી થઈ ગયો. હવે એના ચિત્તમાં કોઈ પણ સ્થાન, વસ્તુ કે વ્યક્તિ એના માટે આસક્તિ જ ન રહી. પોતાના મન, ઇન્દ્રિય અને પ્રાણને વશ કરી લીધા. એ પૃથ્વી ઉપર સ્વચ્છંદ થઈને ફરવા લાગ્યો. ભિક્ષા માગે. ભિક્ષા લેવા માટે એક ઘરથી, એક શહેરથી બીજા શહેરમાં જતો. એવી રીતે જાતો કે કોઈ એને ઓળખી ન શકે. હવે એ તો ખૂબ વૃદ્ધ થઈ ગયો, ભિક્ષુક અવધૂત. દુષ્ટ લોકો એને જોતા ને એના પર થૂકતા, તૂટી પડતા, જાત જાતનો તિરસ્કાર કરીને હેરાન કરે. કોક એનો દંડ છીનવી લે, કોક એનું ભિક્ષા પાત્ર લઈ જતું, કોઈ એનું કમંડળ ઉઠાવી લઈ જતું, કોઈ એનું આસન લઈ લેતું, કોઈ રુદ્રાક્ષની માળા અને કોઈ સુવાની ગોદડી લઈને ભાગી જતું, કોઈ એની લંગોટી ખેંચીને વયા જાય, વસ્ત્રને આમ તેમ ફેંકી દે. કોઈ એની વસ્તુઓને કોઈ વસ્તુ આપે અને કોઈ આપીને પાછી દેખાડીને પાછી લઈ લે. જોઈશી પછી એમ કે જા. અને આ આવતું તો માથું કરી લઈ આવતો ત્યારે એ બહાર નદીને કિનારે જઈને ભોજન કરતો. માથું કરી એટલે ભિક્ષા લઈને આવે, ભોજન કરે. પાપી લોકો છે ને એના પર ક્યારે પેશાબ કરે, ક્યારે થૂકે. એ લોકો આ મૌન અવધૂતની જાત જાતની ચેષ્ટાથી બોલવા માટે વિવશ કરતા કે તું બોલ. ઓલો બોલે જ નહીં. હરકતો બધા કરે ને સહન કરી લે, બોલતો જ નહીં. ત્યારે એને દુષ્ટ લોકો મારતા. કોક વાર એમ કે આ ચોર છે, ચોર કહીને ધમકાવતા. કોઈ એમ કે આને બાંધી દો, દોરડાથી બાંધવાની કોશિશ કરે. કોક મેણા મારે. તિરસ્કાર કરીને જોતો આ કૃપણ ધર્મનો કેવો ઢોંગ કરે છે. ધન સંપત્તિ ચાલી ગઈ, સ્ત્રી પુત્રોએ ઘરમાંથી કાઢી મૂક્યો, ત્યારે આણે ભીખ માગવાની વૃત્તિ અપનાવી. જોતો ખરા, આ જાડો તગડો ભિખારી સહન કરવામાં ભારે પર્વત જેવો છે, એને કઈ થતું જ નથી.
આ મૂંગો રહીને પોતાનું કાર્ય સાધવા ઈચ્છે છે. ખરેખર આ તો ઢોંગમાં બગલાથી ચડિયાતો છે. બગલો છે ને ઢોંગ કરે. નદીમાં પાણી હોય ને માછલા હોય, એક પગે ઊભો રહે બગલો. માછલીને એમ થાય આ તો કોઈ ઋષિ મુનિ લાગે, તપ કરે છે. અલ્લાહ એના ચરણને હું પગે લાગી આવું. માછલી જ્યારે એ બગલા પાસે આવે ને તો બગલો તરત મોઢું ચાંચ અંદર નાખી માછલીને ખાઈ જાય. એટલે બગલા છે એ ઢોંગી છે, અને આ તો બગલાથી ચડિયાતો છે. આ દ્રઢ નિશ્ચય છે. કોઈ એવું દૂતની ઠેકડી કરતું તો કોઈ એની ઉપર નિશ્ચિત ચેનચાળા કરતું. જેમ લોકો મેના પોપટ વગેરે પાડીને બાંધી રાખે છે અથવા તો પાંજરામાં બંધ કરી રાખે છે, એ પ્રમાણે આ અવધૂતને બાંધીને ઘરમાં બંધ કરી દેતા. પણ એ બધું ચૂપચાપ સહન કરતો. ક્યારેક તાવ આવે તો એને દેહ પીડા સહન કરવી પડતી, ક્યારેક ઠંડી ગરમી વગેરે દુઃખો વેઠવા પડતા, અને ક્યારેક ક્યારેક દુર્જનો એને અપમાન કરતા અને ભૌતિક પીડા પહોંચાડતા. પણ એ ભિક્ષુક મનમાં આનાથી અંદર કોઈ વિકાર ઉત્પન્ન થતો નહીં. એ એમ સમજતો કે આ બધું મારા પૂર્વજન્મના કર્મનું ફળ છે અને મારે અવશ્ય ભોગવવું જ પડશે. જો કે નીચ લોકો જાત જાતનો તિરસ્કાર કરી એના ધર્મથી એને ચ્યુત કરવાની ચેષ્ટા કરતા હતા, છતાંય એ ખૂબ જ દ્રઢતાથી પોતાના ધર્મમાં સ્થિર હતો. એને સાત્વિક ધૃતિ એટલે કે ધૈર્યનો આશ્રય લઈ આવી રીતે ગીત ગાયું. સાત્વિક ધૃતિનું લક્ષણ ગીતામાં 18મા અધ્યાયમાં 33મા શ્લોકમાં કીધું છે. એને ગીત ગાયું, એને કહે છે ભિક્ષુ ગીત. દ્વિજયુવાચ નાયમ જનો મે સુખ દુઃખ હેતુ ન દેવતાત્મા ગૃહ કર્મ કાલા મનઃ પરમ કારણમાં મનંતી સંસાર ચક્રમ પરિવર્તયેદયત. મારા સુખ દુઃખનું કારણ ન તો આ મનુષ્ય છે કે ન તો દેવતાઓ છે. મને કોઈ દુઃખ નથી આપતું, કોઈ સુખ નથી આપતું. આ શરીર નથી આપતું ને ગ્રહ નથી આપતા, કર્મ કે કાળ કોઈ મને સુખ દુઃખ નથી આપતું. શ્રુતિઓ અને મહાત્માઓએ જ આ મનને જ કારણ માને છે. મનથી જ આપણને સુખ દુઃખ થાય છે, અને મન છે એ જ સંપૂર્ણ સંસાર ચક્રમાં જીવને ભટકાવે છે. આ મન છે ને એ બહુ બળવાન છે. એણે જ વિષયો, એના કારણ, ગુણ અને એની સાથે સંબંધ રાખનારી વૃત્તિઓ એની રચના કરી છે. એ વૃત્તિઓ પ્રમાણે સાત્વિક, રાજસ અને તામસ અનેક પ્રકારના કર્મ થાય. જેવી વૃત્તિ એવા કર્મ, અને કર્મ જેવા થાય એવી જીવની ગતિ થાય. આવું સમજે છે. મનની વૃત્તિથી જ કર્મની પરંપરા શરૂ થાય, સર્જાય. આત્મા તો નિષ્ક્રિય છે. આપણો આત્મા કાંઈ નથી કરતો, મન જ કરાવે છે કે આમ કરવું એટલે કરે. આત્મા છે એ કર્મના સંગથી રહિત છે, હિરણ્યમય છે, અર્થાત વિજ્ઞાન સ્વરૂપ છે. જીવનો મિત્ર છે આત્મા. જીવ છે એ સાક્ષી રૂપે જાગૃત રહીને બધું જુએ છે, પણ જીવ છે એ અહમ ભાવ કરીને
મનની સાથે મળી જાય અને પોતાનામાં અનેક પ્રકારની ગુણ વૃત્તિઓની કલ્પના કરે છે. એમાં આસક્ત થઈ જાય અને બંધનમાં આવી જાય. એમાં આસક્ત થયા એટલે બંધન આવ્યું. આવી રીતે મનને વશ થઈને જીવ ભટકે છે. દાન, સ્વધર્મનું પાલન, યમ નિયમ, વેદાધ્યન, સત્કર્મ અને બ્રહ્મચર્ય આદિ શ્રેષ્ઠ વ્રત આ બધા શુભ કર્મ છે. આ બધાનું અંતિમ ફળ એ જ છે કે મન એકાગ્ર થઈ જાય અને ભગવાનમાં લાગી જાય. મનનું એકાગ્રતાથી ભગવાન સાથે જોડાઈ જવું એ યોગ. બધા એમ કે અમે યોગ કરીએ છીએ. યોગ એટલે શું? તો મનને એકાગ્ર કરી અને ભગવાન સાથે જોડાઈ જવું. આવી રીતે મનની સમાધિ સ્થિતિ થઈ જાય પછી અન્ય કર્મની આવશ્યકતા નથી રહેતી. એકાગ્ર થઈને પેલા મૂર્તિમાં આપણે ભગવાનને કલ્પવાના, પછી ધીમે ધીમે અંતર નિર્ગુણમાં આપણી ઉપાસના શરૂ થાય. એકાગ્રતાથી કરવું જોઈએ. અને જેનું મન સંયમિત થઈને શાંત થઈ ગયું છે, સમાહિત યશ્ય મનમ પ્રશાંતમ દાનાદિભિ કિમ વદત તસ્ય કૃત્યમ. સંયમિત થઈ ગયું, શાંત થઈ ગયું અને એને પછી કાંઈ કર્મ શેષ નથી રહેતા. દાન વગેરે કાંઈ નહીં કરવાનું. જેને મન વશમાં નથી ને એ આમ તેમ ભટકે છે અને એના માટે બધા કર્મ, દાન, પુણ્ય આ તે કરવાના. એ બધા કર્મનો અર્થ શું? બસ એક મનને જ વશ કરી લ્યો અને મન વશ થઈ ગયા પછી અન્ય ઇન્દ્રિયોના દેવતાઓ વશમાં આવી જાય. ઇન્દ્રિયો મનને વશ નથી કરી શકતી, કારણ કે મન છે એ બધાયથી બળવાન દેવ છે. જે મનુષ્ય મન ઉપર કાબુ મેળવી લે એ દેવોનો દેવ છે. મનોવશેન્યે ભવન સ્મ દેવા મનશ્ચ નાન્યસ્ય વશમ સમેતિ. ભીષ્મો હિ દેવ સહસ સહિયાન યુંજ્યાદ વશેતમ સહિ દેવ દેવ. સાચે જ મન જ મોટો શત્રુ છે. આક્રમણથી એનું આક્રમણ એટલું બધું અસહ્ય હોય છે. એ બહારના શરીરને જ નહીં, હૃદય આદિ મર્મ સ્થાનોને પણ વેચી નાખે. એને જીતવું ભારે કઠણ છે. તમ દુર્જયમ શત્રુમ અસહ્ય વેગ. પણ થાય છે એવું, મનુષ્યએ સૌથી પહેલા મન ઉપર વિજય પ્રાપ્ત કરવો જોઈએ. પણ થાય છે એવું કે મૂર્ખ લોકો આ મનને જીતવાનો પ્રયત્ન કરવાને બદલે બીજા લોકો સાથે સાચા ખોટા ઝઘડા કર્યા કરે છે. મનને નથી જીતતા. અને આ જગતના લોકોને જ શત્રુને, મિત્રને ઉદાસીન બનાવી દે. બીજા લોકોને શત્રુ બનાવે, મિત્ર બનાવે મનથી. મનુષ્યની બુદ્ધિ છે ને એ કુંઠિત થઈ ગઈ છે સાધારણ રીતે આપણે જોઈએ તો. એટલે મનથી માની લીધેલા શરીરને જ હું અને મારું માની બેઠા છે અને પછી ભ્રમના ચક્કરમાં ફસાઈ જાય છે કે હું આ છું, આ બીજો છે. એનું પરિણામ એવું થાય છે કે એ આ અનંત અજ્ઞાન રૂપી અંધકારમાં ભટકતા રહે છે. બધા એક જ છે. પ્રકૃતિને લીધે શરીર છે ને નોખા નોખા બની ગયા.
ગરબો લઈ આપણે, ગરબામાં છિદ્ર હોય, એમાં હવા હોય, અજવાસ હોય, બધું હોય, પણ અંદરની હવા એમ માને કે હું ગરબો જ છું, ગરબો જ છું. આ નોખો ગરબો ને આ નોખો ગરબો, બધા નોખા નોખા. એવી રીતે આપણા શરીર બધા એ ગરબા જ છે. એની અંદર પરમાત્મા છે. એ તો બધાની અંદર એ ગરબો ફૂટી જાય, માટીનો ઘડો પાછો એ પટાકાશમાં મળી જાય. એવી રીતે બધી જગ્યાએ અવકાશ ને પરમાત્મા બધી જગ્યાએ છે. આપણી અંદર આપણે એમ માની લઈએ છીએ કે હું આમ છું. એ આપણી માન્યતા મનને લીધે થાય છે. જો એમ માની લઈ કે મનુષ્ય જ સુખ દુઃખનું કારણ છે, તો પણ એનાથી આત્માને શું સંબંધ? કારણ કે સુખ દુઃખ આપનારું આ શરીર પાર્થિવ શરીર છે અને ભોગવનારે શરીર જ છે. ક્યારેક જમતા જમતા આપણા દાંત વચ્ચે જીભ આવી જાય, કપાઈ જાય, આપણને પીડા થાય, તો એ કોના ઉપર ક્રોધ કરશે? ઘણા એમ કે જીભ આપણી કચરાઈ જાય ને દાંત વચ્ચે ખાતા ખાતા, તો કોકે આપણને ગારું દીધી, અપશબ્દ કીધા છે, તો એ દાંતને દોષ આપે કે જીભને દોષ આપે? જીભને એમ કે તારે બે દાંત વચ્ચે ન જવું જોઈએ ને, દાંતને એમ કે તારે એને કચરવી ન જોઈએ ને. દોષ કોને દેવો? કારણ કે જીભ અને દાંત બે એક પંચભૂતથી જ બન્યા છે. દુઃખ આપવામાં જો દેવતાઓને આપણે કારણ માની કે દેવતાઓએ મને દુઃખ આપ્યું, તો આત્માથી એને શું સંબંધ? આત્માનો એનાથી શું સંબંધ? કારણ કે બધાના શરીરમાં ઇન્દ્રિયોના દેવતા તો એક જ છે. બધાના હાથની અંદર જે ઇન્દ્રદેવ છે બધાના હાથની અંદર હોય. તો ઇન્દ્રોના દેવતાએ બીજી ઇન્દ્રિયોના દેવતાઓને કષ્ટ આપ્યું હોય, તો એનાથી આત્માને શું નુકસાન થયું? આપણા એક અંગથી બીજા અંગને તકલીફ થાય, તો એ કોના પર ક્રોધ કરશે? જો આત્માને સુખ દુઃખનું કારણ માની, તો એનો બીજાની સાથે શું સંબંધ? આત્મા યદિ સ્યાત સુખ દુઃખ હેતુ કિમનત્ર તસ્તત્ર નીચ સ્વભાવ. કારણ કે આત્મા તો પોતાનું જ સ્વરૂપ છે અને આત્મા સિવાય બીજું કાંઈ છે જ નહીં. જે ભાસે છે, જે દેખાય છે, એ તો ભ્રાંતિ છે, મિથ્યા છે. આત્મા આનંદ સ્વરૂપ છે. અહીંયા સુખ કે દુઃખ કાંઈ છે જ નહીં. તો ક્રોધનું નિમિત્ત કોણ? કોણ કોના ઉપર ક્રોધ કરશે? સુખ દુઃખ આપવા વાળા ગ્રહ છે એવું માની લઈ, તો અજન્મ આત્માને સુખ દુઃખ આપવામાં એ કારણ થઈ શકતા નથી. કારણ કે આત્મા તો અજન્મા છે, તો ગ્રહ એને કેવી રીતે સુખ દુઃખ આપે? આત્મા તો જન્મતો નથી, અને જે જન્મે છે એને ગ્રહો પીડા આપી શકે છે. આત્મા અજન્મા છે, એ જન્મતો નથી, એ શાશ્વત છે. આ શરીર નાશવાન છે, એટલે ગ્રહોનો પ્રભાવ શરીર ઉપર પડી શકે છે. આત્મા સાથે એનો કોઈ સંબંધ નથી. તો ક્રોધ કોના ઉપર કરવો? શરીર ઉપર ક્રોધ કરવો? અને જો કર્મને જ આપણે સુખ દુઃખના કારણ માની, તો એ કર્મથી આત્માને શું સંબંધ? આત્માને કર્મ સાથે કોઈ સંબંધ નથી. કારણ કે આત્મા તો સાક્ષી છે, શુદ્ધ જ્ઞાન સ્વરૂપ છે. એ કર્મથી સર્વથા અલિપ્ત છે. દેહ જડ છે, દેહ કાંઈ નથી કરી શકતો. આ રીતે કર્મ નો તો કોઈ આધાર જ સિદ્ધ નથી થતો. કર્મનો કોઈ આધાર છે જ નહીં. આ પ્રમાણે આ શરીર, આ કર્મને આધીન સુખ દુઃખનો આત્મા સાથે કોઈ સંબંધ નથી. તો પછી કોના પર ક્રોધ કરવો?
જો કાળ અને સુખ દુઃખનું કારણ માનવામાં આવે તો કાળ અને આત્મા એક જ છે. આવી રીતે આત્માથી આત્માને દુઃખ નથી થતું. કાળ એ આત્મા, એનાથી આત્માને દુઃખ ન થાય. જેમ અગ્નિ હોય ને એને અગ્નિનો તાપ ન લાગે. એક લાકડું હળગતું હોય, બીજું લાકડું અંદર પડખે હળગતું લાકડું ભેગું રાખી તો એને એમ ન થાય કે આનાથી મને બહુ તાપ લાગે છે. એવી રીતે આત્મા અને કાળને એકબીજાને કાંઈ દુઃખ નથી થતું. બરફને બરફની ઠંડકની અસર ન થાય એવી રીતે આત્માને પણ સુખ દુઃખનો દ્વંદ્વ છે જ નહીં. તો આવી પરિસ્થિતિમાં ક્રોધ કોના ઉપર કરશે? જે પ્રકૃતિથી પર આત્મા છે એને કોઈના દ્વારા ક્યાંય પણ કોઈ પણ પ્રકારે દ્વંદ્વનો સ્પર્શ થતો જ નથી. આ જે અહંકાર છે ને એ જ સંસારનું કારણ છે. અહંકારથી સંસાર બને છે અને એનાથી દ્વંદ્વ ઉત્પન્ન થાય છે. આમ સમજીને યોગીઓ કોઈ પણ પ્રાણીથી ભયભીત નથી થતા. હું શરીર નથી, શરીર તો પંચમહાભૂતનું છે, ઊભું થયું છે. હું તો અંદર પ્રકાશ સ્વરૂપ આત્મા છું. એટલે કોઈ પ્રાણીથી ભયભીત ન થાય. અમે સિંહ આવીને ઉભો રહીએ તો એ ભાગવાનું હોય જ નહીં, ભલે ઉભો હોય. આ તો શરીર નોખું છે, એ સિંહ શાંત થઈ જાય. પ્રાચીન કાળમાં મહર્ષિઓએ જે અધ્યાત્મ નિષ્ઠાનો આશ્રય લીધો હતો ને, હું પણ એ જ નિષ્ઠાનો આશ્રય લઈશ. આવો એ ભિખારી વિચારે છે. અધ્યાત્મનો આશ્રય, અધ્યાત્મ નિષ્ઠા. આવી રીતે મુકુંદ ભગવાનના ચરણ કમળની સેવાના પ્રભાવથી આ અજ્ઞાન રૂપી અગાધ સંસારનો પાર કરી જઈશ. ભગવાન શ્રી કૃષ્ણ ઉદ્ધવજીને કહે છે કે એ બ્રાહ્મણનું ધન તો શું નષ્ટ થયું, પણ એના બધા દુઃખ નષ્ટ થઈ ગયા. હવે સંસારથી વિરક્ત થઈ ગયો હતો અને સંન્યાસ લઈ અને પૃથ્વી પર વિચરણ કરતો હતો. જો કે દુષ્ટ લોકોએ એને બહુ હેરાન કર્યો, છતાં એ ધર્મમાં અચળ રહ્યો, સેજ પણ વિચલિત ન થયો. એ સમયે મૌનધારી અવધૂતે મનમાં આ રીતે ગીત ગાયું હતું: ઉદ્ધવ, આ સંસારમાં મનુષ્યને કોઈ બીજું સુખ કે દુઃખ આપતું નથી. આ તો એના ચિત્તનો માત્ર ભ્રમ છે. આ સઘળો સંસાર અને એની અંદર મિત્ર શત્રુ અને તટસ્થના ભેદ અજ્ઞાનને કારણે છે. તેથી હે પ્રિય ઉદ્ધવ, પોતાની વૃત્તિઓને મારામાં લીન કરી દો અને પછી નિરંતર મારામાં સ્થિત થઈ જાઓ. બસ બધી યોગ સાધનાનો મારામાં પરોવી દો. આ જ સાર છે. આ ભિક્ષુ ગીત એ સાક્ષાત બ્રહ્મ જ્ઞાન જ છે. જે લોકો એકાગ્ર ચિત્તે આ ભિક્ષુ ગીત સાંભળે કે સંભળાવે અને હૃદયસ્થ કરી લે, એ ક્યારેય સુખ દુઃખાદી દ્વંદ્વને વશ નથી થતા. સુખ દુઃખ પ્રદો નાન્ય પુરુષ સ્યાત્મ વિભ્રમઃ મિત્રોદાસેન રેપવઃ સંસારસ્તમસકૃત તસ્માत् સર્વાત્મના તાત નિગૃહાણ મનોધિયા મય્યાવેશિતયા યુક્ત એતાવાન યોગ સંગ્રહ ય એતામ ભિક્ષુણતામ ગીતામ
ય એતામ ભિક્ષુણા ગીતામ બ્રહ્મનિષ્ઠામ સમાચિત ધારયન છાવય શૃણવન દ્વંદ્વૈર્નેવાભિભૂયતે. સુખ દુઃખના દ્વંદ્વથી પર થવું હોય તો ભિક્ષુ ગીત કંઠસ્થ કરી લેવું. ઇતિ શ્રીમદ ભાગવતે મહાપુરાણે પારમહંસ્યામ સંહિતાયામ એકાદશ સ્કંધે ત્રયોવિંશોऽધ્યાય શ્રીકૃષ્ણાર્પણમ સમર્પયામિ. ઓમ નમો ભગવતે વાસુદેવાય.